રાજ્યમાં હજુ પણ ઠંડી બોલાવશે ભૂક્કા. કચ્છમાં આવતીકાલે પણ શીતલહેરની આગાહી. નલિયામાં સૌથી નલિયા ઠંડુ શહેર 5 શહેરમાં 10 ડિગ્રીથી નીચે ગગડ્યો પારો. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં રાજશ્રી કોઠારી 10 દિવસના રિમાન્ડ પર. ડરાવી ધમકાવીને ઓપરેશન કરતા હોવાનો સરકારી વકીલનો કોર્ટમાં દાવો. હજુ પણ થઈ શકે છે મોટા ધડાકા. સૌરાષ્ટ્રના 3 જિલ્લાના ઇકોઝોનના વિરોધની આગ પહોંચી દક્ષિણ ગુજરાત. સૌરાષ્ટ્રમાં વસતા અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથના લોકોએ કર્યું વિરોધ પ્રદર્શન. અમરેલીમાં રેલવેના પાયલટની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના. સિંહો દેખાતા જ લગાવી ઇમરજન્સી બ્રેક. 2 ઘટનામાં 8 સાવજોના બચ્યા જીવ. દ્વારકામાં પિતા જ બન્યો હેવાન. 12 વર્ષની દીકરી પર 1 વર્ષ સુધી આચરતો રહ્યો દુષ્કર્મ. પાલકીએ માસીને જાણ કરતા જ ફૂટ્યો ભાંડો. મહારાષ્ટ્રના નાગપુરમાં નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ. અત્યાર સુધીમાં ચંદ્રશેખર બાવનકુલે, રાધાકૃષ્ણ પાટીલ, ચંદ્રકાંત પાટીલ સહિત 15 મંત્રીઓએ લીધા શપથ.